नमस्कार वाला पेન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ બપોરના પેન્શન સમાચારની। તો 1994થી 2014 વચ્ચે નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો માટે આજરોજ તારીખ 16/3/2026ની બપોરે આવ્યા છે એક મોટા અગત્યના સમાચાર। તો મિત્રો, શું અગત્યના સમાચાર છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો, કારણ કે અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો કૃપા કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ આ વિડીયો શેર પણ કરજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો 8મું પગાર પંચ। સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ અંગે જાહેર નોટિસ બહાર પાડી છે। તો તે કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો પાસેથી સૂચનો અને દરખાસ્તો આમંત્રિત કરે છે। તો આ કમિશનનો પ્રાથમિક ઉદ્દેશ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શન પ્રણાલીની સમીક્ષા કરવાનો છે। તો વધુ માહિતી માટે આ સંપૂર્ણ લેખ વાંચી લેજો મિત્રો। તો વાત કરી તેમ 8મા પગાર પંચની જે સમિતિ છે તેમણે કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારી પેન્શનરોના જે સંગઠનો હોય તેમની પાસેથી સૂચનો અને દરખાસ્તો મંગાવવાનું શરૂ કર્યું છે। તો આ કમિશનનો પ્રાથમિક ઉદ્દેશ દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શન પ્રણાલીની સમીક્ષા એટલે કે સુધારો વધારો કરવાનો છે। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના પછી ભારત સરકારે કર્મચારીઓ, પેન્શનરો અને સંબંધિત સંગઠનો પાસેથી સૂચનો અને દરખાસ્તો મંગાવી છે। તો આ માટે સરકારે જાહેર નોટિસ પણ જારી કરી છે। તો નોટિસ અનુસાર કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શન પ્રણાલીની સમીક્ષા કરવાનો છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કમિશને કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો, સંસ્થાઓ અને રસ ધરાવતા વ્યક્તિઓને તેમની માંગણીઓ અને સૂચનો ફક્ત ઓનલાઈન જ સબમિટ કરવા વિનંતી કરી છે। તો આ કમિશને આ હેતુ માટે એક ઓનલાઈન ફોર્મ પૂરું પાડ્યું છે, જે કમિશનની વેબસાઇટ અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર ભરી શકાય છે। તો કમિશને તે પણ સ્પષ્ટતા કરી છે કે પોસ્ટ, ઈમેલ અથવા તો PDF દ્વારા મોકલવામાં આવેલા સૂચનો સ્વીકારવામાં આવશે નહીં। તો જાહેર સૂચના જારી કરી છે અને સૂચના અનુસાર સૂચનો અને દરખાસ્તો 30 એપ્રિલ 2026 સુધી સબમિટ કરી શકાય છે। તો ત્યારબાદ કમિશન પ્રાપ્ત સૂચનોનું વિશ્લેષણ કરશે અને તેની ભલામણો તૈયાર કરશે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચે પોતાની એક વેબસાઇટ અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક સૂચનો મંગાવવાનું શરૂ કર્યું છે। તો તેના દ્વારા કર્મચારી સંગઠનો, પેન્શનરોના સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓ તેમજ જે રસ ધરાવતા વ્યક્તિઓ હોય તેમની પાસેથી ઓનલાઈન સૂચનો મંગાવવાનું શરૂ કર્યું છે। તો કમિશને બીજી એ પણ સ્પષ્ટતા કરી છે કે પોસ્ટ, ઈમેલ અથવા તો PDF દ્વારા કોઈ સૂચનો સ્વીકારવામાં આવશે નહીં અને આ સૂચનો અને દરખાસ્તો છે તે 30 એપ્રિલ 2026 સુધીમાં સબમિટ કરી શકાશે અને ત્યારબાદ કમિશન સૂચનોનું વિશ્લેષણ કરશે અને તેમની ભલામણો તૈયાર કરશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગારમાં સંભવિત વધારાની। તો જો સરકાર કર્મચારી સંગઠનોની માંગણીઓ સ્વીકારે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। દરખાસ્ત મુજબ સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 66% વધારો થઈ શકે છે। તો વધુમાં માત્ર પગાર જ નહીં, પરંતુ લઘુત્તમ પગાર નક્કી કરવા માટેના જૂના ફોર્મ્યુલામાં પણ ફેરફાર થઈ શકે છે। તો કર્મચારી સંગઠનો કહે છે કે વર્તમાન સિસ્ટમ આજના પરિવારોનો ખર્ચ
અને જવાબદારીઓને સચોટ રીતે પ્રતિબિંબિત કરતી નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો હાલમાં પગારના જૂના ફોર્મ્યુલા અનુસાર આપવામાં આવે છે। તો હાલમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 1956ના જૂના ફોર્મ્યુલાને આધારે નક્કી કરવામાં આવે છે। તો આ પદ્ધતિ 15મી ભારતીય શ્રમ પરિષદમાં અપનાવવામાં આવી હતી અને તેને 3 સભ્યોના પરિવાર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ફોર્મ્યુલા મુજબ પરિવારોમાં 3 સભ્યો હોય છે, જેમાં કર્મચારી, તેમના જીવનસાથી અને એક બાળક। તો ખાસ કરીને 1956ના જે જૂના ફોર્મ્યુલા મુજબ પગાર નક્કી કરવામાં હાલમાં આવે છે, તો તેમાં ફક્ત 3 સભ્યોના જ પરિવાર મોડેલ તરીકે ઓળખવામાં આવ્યો છે, જેમાં કર્મચારી, તેમના જીવનસાથી અને એક બાળકનો સમાવેશ થાય છે। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો પરંતુ કર્મચારી યુનિયનોની દલીલ કરે છે કે આ મોડેલ જૂનું થઈ ગયું છે અને હવે વર્તમાન પરિવારોની વાસ્તવિકતાને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી। તો યુનિયનો દ્વારા પરિવારનું કદ 3થી વધારીને 5 સભ્યોનું કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। તો તેમની દલીલ છે કે વધતી જતી મોંઘવારી અને માતાપિતા અને બહુવિધ બાળકોની જવાબદારીઓને કારણે જૂનું ફોર્મ્યુલા હવે પૂરતું નથી મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।